વડોદરાના છાણી સ્મશાનમાં અંતિમ વિધિ માટે આવેલા લાકડાને લઈ અને મોટો વિવાદ થયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મૃતદેહની અંતિમ વિધિ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને આ કોન્ટ્રાક્ટર દ્વારા છાણી સ્મશાનમાં લાકડા નાખવામાં આવ્યા, જે લાકડાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પીપળો અને વડનું ઝાડ જેની હિન્દુઓ પૂજા કરે છે તેવા લાકડાને અંતિમ વિધિ માટે નાખવામાં આવ્યા છે, જેનાથી સૌ કોઈની ધાર્મિક લાગણી દુભાઈ છે. અંતિમ વિધિ માટે સામાન્ય રીતે આ બંને ઝાડના લાકડા ક્યારેય ઉપયોગમાં નથી લેવાતા. આ ઉપરાંત જે લાકડા નાખવામાં આવ્યા છે તે પૈકીના કેટલાક લાકડા તો બળેલા પણ છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં પાલિકાની કામગીરી સામે ચોક્કસપણે સવાલો ઉભા થયા છે. સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટરે પણ આ વિવાદમાં સૂર પુરાવ્યો છે અને કહ્યું છે કે પાલિકા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય તે પ્રકારની કામગીરી કરી રહી છે. પાલિકાએ જેને પણ અંતિમ વિધિની પ્રક્રિયા પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેની પાસેથી આ પ્રકારના લાકડા પરત મંગાવી લેવાની માંગ પણ કરી છે.